તો મિત્રો જુઓ કે કપાસ છે આ લગભગ આપણે 50-55 દિવસનો થઈ ગયો છે, તમે જોઈ શકો છો। જો મિત્રો, અને આ આપણે નાનો કપાસ છે, એટલે કે આ પાછેતરો છે। તો જો કે આ પાછેતરો કપાસ છે, એટલે પાછળથી આપણે સોંપેલો અને વરસાદમાં ઉગેલો આ 10-12 છાં છે, તમે જુઓ કે જે વરસાદના। અને આ મિત્રો જે કપાસ છે તે પણ ઉગાડેલો છે। તો મિત્રો, તો આ જો આપણે ક્યારો કર્યો છે, આ મરચીનો રોપ સોંપ્યો છે, અને આ આગળ રોપ સોંપેલો છે, એટલે કે આગેતરો રોપ છે, અને આ પાછેતરો છે। મરચી, રીંગણી અને ટમેટી એવી રીતે આપણે સોંપેલું છે। તમે જુઓ કે આ રીંગણી છે અને આ મરચી છે। જો મરચી પણ જે આ રીંગણી છે મરચી હારે સોંપેલી છે, તમે જુઓ કે અમુક છોડવા બગડવા માંડ્યા છે। તો મિત્રો તમે જુઓ કે આપણે આ ચોળીના શીંગું પણ આવી જઈ। જુઓ આ ટમાટી છે, જુઓ મિત્રો કે 10-12 છોડવા નાખેલા છે, તમે જુઓ મિત્રો કે ટમાટી। તો ચાલો મિત્રો, આપણે હવે મોટર ચાલુ કરવી અને જે આ રોપ છે તેને પાઈ દેવી, કે જે આપણે એક શાકભાજીનો ક્યારો કર્યો છે, રીંગણી, મરચી અને ટમાટી, તેને આપણે પાઈ દઈશું। તો મિત્રો, આપણે મોટર ચાલુ કરવી એટલે અહીંયા આપણે પાણી આવશે અને આ કુંડીમાં આપણે પડશે, અને આથી આ ધોરિયા દ્વારા આપણે આ જે ક્યારો કર્યો છે તેને આપણે પાઈશું, એટલે કે પી જાય છે જમીન, તમે જુઓ કે। અને આ મિત્રો કુંડીમાં આપણે હોંશ પેપશે। તમે જુઓ મિત્રો કે આપણે મોટર ચાલુ થઈ જાય છે અને આ પાણી આવી રહ્યું છે, અને જો કુંડી ભરાવાની જઈ રહી છે। તો તમે જોઈ શકો છો તો આપણે જુઓ કે જે રોપ સોંપેલું છે તેમાં આપણે પાણી જઈ રહ્યું છે, તમે જુઓ મિત્રો। તો વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય માતાજી મિત્રો, જય કિસાન।